जय माँ खोड़ियार, जय हर्षिदी, जय राज भाई, जय वरुण दादा। केम छो मित्रों? बधा मजामां ज हशो। तो आज तो रक्षाबंधन है। भाईओ ने बहनों ने बधाने हेपी रक्षाबंधन अने बधा खुश रहो अने बधा भाईओ ने बधा बहनों मस्त रही। माँ खोड़ियार ने विनती है। तो मित्रों में रात्रे आम तो सत्तापर गाम था, कारण के मारा वाइफ है एना बने भाईओ त्यां रहे छे। आम तो मारा खास मित्रों है, घणा समयथी स्टूडियो हर्षिदी ओनर निकुंजसिंह परमार अने आशीषसिंह परमार जाजा वर्षोथी अमारी मित्रता सगा भाईओ जेवो अमारो संबंध है। मित्रों त्यांथी रक्षाबंधन बनावी अने राखड़ी बाकड़ी बांधी अने अमे निकળી ગયા છીએ, કારણ કે મારે હજી એક બેનના ઘરે જવાનું છે જે છે 400 કિલોમીટર। મિત્રો 400 કિલોમીટર કાપવાના છે। આમ તો રાત્રે પૂજાગરામાં જ ગઈ છે, આંખો ગમકોર અને માથું એવું ચડ્યું હતું। તો શું કહેવા માંગો તમે મેડમ? રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ બધા ભાઈ બહેનોને, અને તમે ખુશ રહો, તમારી ખુશીની જિંદગી જાય, ભાઈ બહેનનો પ્રેમ તમારા બધાનો અમર રહે એવી મારી પ્રાર્થના છે। તો હું આજે ગઈ હતી સત્તાપર, સ્ટુડિયો હર્ષિદીના ઓનર એવા અમારા નિકુંજસિંહ પરમાર, આશીષસિંહ પરમાર એ મારા ભાઈ છે। તો એમને ત્યાં અમે રક્ષાબંધન કરીને પાછા અમે રિટર્ન નીકળી ગયા છીએ, કેમ કે અમારે બહુ હજી આગળ જવાનું છે। આશીષભાઈ તારી વરખારા થતા હતા? મારા ભાઈ છે, ગમે એવા ખારા છે ને તો એ મારા ભાઈ છે। હા, આશીષભાઈ તો એમ કહેતા હતા કે હવે હરકો ગુસ્સો કરતા હતા તારી ઉપર? ના, એ કહેવાનો આશીષભાઈનો ગુસ્સો ખાલી બતાવવાનો જ હોય અને ખાલી બોલવાનો જ હોય, બાકી દિલથી બહુ મસ્ત માણસ। જો આશીષભાઈ તમારા વગણા કરે એ તમારી બેન પછી મારું નામ કે લેતા નહીં। હું મારા ભાઈને વગોણા કોઈ દિવસ ના કર। મિત્રો તમે હાઈવે જુઓ, એક નંબર નેક્સ્ટ। બધા માં ખોડિયાનું દર્શન કરો। માં ખોડિયાર એક નંબર હાઈવે મિત્રો, એટલો મસ્ત હાઈવે છે ને વાત જવા દો એમ। અત્યારે અમે ધ્રોલથી માળિયાવાળા હાઈવે ઉપર છીએ મિત્રો। ધ્રોલથી માળિયા હાઈવે ઉપર છીએ, કારણ કે ત્યાંથી મારે સીધું અમદાવાદ હાઈવે પકડવાનો છે। તો મિત્રો બન્યા રહ્યો અમારા કન્ટિન્યુ બ્લોગ્સમાં। મીઠા મીઠા રે ઓગળાના થાય રે। ને ક્રમમાં કઠણાઈ ભાઈ, તમારે ક્રમની કઠણાઈ। હવે જાજી રહેશે એમ। वाला है ना, मैं क्या ना पड़ी यार आशीष भाई वाला नहीं। पुलिया में जाओ तो बीक नहीं लगे ના पाको? तो हमने कहती थी हूँ भी आऊँ है સાચું કે? જો તો આ બાજુ કેવું છે, તો આમ કેમ બી આવી કેવી મજા આવે છે। વાહ મિત્રો જો કેવું પુલિયું છે, એકદમ અદ્ભુત। આમાં થોડી બીક આને પુલિયું ના કહેવાય, શું કહેવાય ખબર? શું કહેવાય? મને નથી ખબર, તને ખબર શું કહેવાય? એ ફૂલ જ કહેવાય, બીજું પુલ ના કહેવાય ના, તો અને બીજું કંઈક કહેવાય જે કહેવાતું હે? શું કહેવાય કે? મારી ભાષામાં તો ફૂલ જ કહેવાય। તારી ભાષા બધી કેવી અદ્ભુત ભાષા તારી કા? તો મિત્રો હાલ અમે જામનગર પહોંચ્યા છીએ, અને એની બેહવાની સ્ટાઇલ જુઓ તમે। ઉથળા ગામડાની અભણ। હું કઈ અનપણ નહીં હો, તો ભણેલ કેટલું ભણેલું? ઈ ના કહો, તો બધું પાસ, બધું નપાસ છો એમ કે? બધું પાસ। ગામડાની દેશી કીધી એટલે દેશી જ કહેવાય તને। હા જડે કે મળે? હા હા, ગામડાની જડેક મળે એ વાત સાચી હો તારી। ના ના
લાગી હતી તો વચ્ચે હાઈવે ઉપર ઊભા રહ્યા હતા. જુઓ એની હાઈવે હોટલ અને જુઓ માતાજી ડગમગ 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 કરતા આવે રહ્યા. મજા આવી નાસ્તો કરવાની રાણી ફૂલ. તો મિત્રો નાસ્તો કરી લીધો છે અને હવે હજી મારે 400 કિલોમીટર કાપવાના છે. આખી રાતનો ઉજાગરો છે. કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહેજો. શું કહેવા માંગે વ્લોગ માટે? તો મિત્રો નેશનલ હાઈવે ઉપર હાલવું હોય તો જો ટોલ નાખવું ભરવું પડે મિત્રો. ફાસ્ટેગ નથી રાખેલું. કેસ કેટલા લઈ ગયા? 130 કેમ કાંક લઈ ગયા ટોલ નાખો. પણ રસ્તો એક નંબર હો મિત્રો, વસૂલ છે રસ્તાના પૈસા એમ. કન્ટિન્યુ વ્લોગ્સમાં મિત્રો માળિયા ઓનેસ્ટ હોટલે નાસ્તો કરો ઉભા રહ્યા છે. તમે જુઓ એને ખાવી છે પાણીપુરી, કારણ કે બાઈઓને પાણીપુરીનો બહુ શોખ. શું કેવું? અને જો આવું જ ભાવે. મને ભૂખ બહુ લાગી હતી ને, હા ખાલી પેટ મેરે દિમાગ की बत्ती नहीं 2 કલાક નહીં 3 કલાકમાં વરે પાછો બીજી વાર નાસ્તો કરો ને ખાય પાછું આવું ચટપટા અને આવું બધું. સારું ખાવ, સારું શરીર માતા થાય. popcorn ખાવાની મજા આવે. ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો અમારા બ્લોગ્સમાં. તો મિત્રો ટ્રાવેલિંગ કરી થાકી ગયો, ચા પીવી હતી તો ચા પી લીધી. અને જો મેડમ અમારે સૂઈ ગયા છે, ફૂલ આરામમાં છે. એમ ખબર જ નથી કે ગાડી ઊભી રહી છે કે જાય રહી. ફૂલ નિંદરમાં હોતી હતી ત્યારે. તમારે લઈ લેવાની ઉંમર. બેન તો જાણે લગ્નમાં બતાવે રે ભાઈ. વાહ વાહ. તો તડાકા પડવા જતા તડાકા પડી જાય એમ છે. તો મિત્રો આજે રક્ષાબંધન છે તો જ્યાં જે મારી બહેનો છે ત્યાં રાખડી બંધાવવા માટે ગયો હતો. અને મિત્રો બીજી વાત એ કે આ એક દોરો છે ને, દોરો આ બહુ પવિત્ર દોરો છે. જે સમજે ને એના માટે આ જિંદગી છે. બાકી તમે જેવું વિચારો, જેની જેવી દુનિયા, બેન આ જિંદગીની અંદર જેને પણ છે એ ભાગ્યશાળી છે. જેને બેનો મળ્યું છે એ બધા નસીબદાર છે. મારા માટે કોઈ અભિમાનની વાત નથી કે કોઈ હોશિયારીની કે વાયડાની વાત નથી, પણ બેન આગળ રાખડી બંધાવવા માટે થઈ 450 કિલોમીટર, કારણ કે 2 દિવસનો ઉજાગરો હતો છતાંય સતત ગાડી ચલાવી અને બેન આગળ પહોંચી અને રાખડી બંધાવીને પાછો નીકળી ગયો છું. બીજી બેન આગળ રાખડી બંધાવવાના કે એ બેન આગળ તમારે માફી માંગવી પડશે, કારણ કે જિંદગીમાં બેન બહુ જરૂરી છે. ભાઈ તમારું માર્ગદર્શન હોય છે. એક લાઈવ દાખલો મારા માટે, મારી લાડકી બેન, મારી બબલી મારા માટે મારું માર્ગદર્શન હતું અને હંમેશા રહેશે. જે પણ જેની બહેનો હોય બધા બહેનોનું સન્માન કરતા રહેજો. બાકી તો આ દુનિયામાં ક્યારે અલવિદા લઈ લેશું એની કાંઈ ખબર નથી. ભાગ્ય, નસીબ આ બધું કુદરત ઉપરવાળો લખે છે. આજે તમે કહી શકો કે આ આમ કેમ થયું, આને એમ કેમ કર્યું, પણ તમારા કિસ્મતમાં જેટલું લખેલું હશે એટલું તમારે ભોગવા વગર છૂટકો નથી. ગમે એવો સારો વ્યક્તિત્વ હોય, જેનું નામ ચીજ હોય, જેની આમ પેઢીઓથી યાદ હલી આવતી હોય ત્યારે સાહેબ એની ઉપર આ વસ્તુ અમુક સમય બની જતી હોય. કેમ કે આ એક લેખ છે વિધાતાના. હું ઘણી જગ્યાએ જોઉં છું. આપણે તો કાંઈ નથી, ધૂળના ઢગલોય ન, આપણે ધૂળનું દાણોય ન કહેવાય. સારા વ્યક્તિત્વની મેં ભૂલો જોઈ છે. મિત્રો એનું ભગવાન પૂરું કરે. આમ જો શું કહેવું, મગફળી શેકેલી હમણાં નાસ્તો નથી કર્યો? મગફળી રહી જતી ઠંડી એક શેકેલી મજા આવે ખાવાની. તમારે ખાવી? ના, મારે ખાવી. અમે કાંઈ ખાતા જોઈએ. મને ખાવી, મને બહુ ભૂખે. પૈસા ક્યાં? પૈસા હું નહીં દઉં એટલે શું થાય? મારે સિંગ કેટલી જોઈએ? મારા છોકરા તમારે મોટા કરવાના છે ને? હવે તો હું મોટા કહીશ. હા. આવી જતો એવા ને એવા. ડિસ્કો કરે. મારે બધી બહેનો જેવી એટલે ખખડાવે એવી. તમે તમારા
ના રેડી વસ્તુ આવી બધી ઉપાધિ ભોગવ બોલો ભોગવો ભોગવો નહીં ભણો લાયા છો ગોગો શાક ના હોય તો શાક રાંધો રોટલા ના હોય તો રોટલા ઘડો અમારા માટે ઘરે રાખ્યો જ નહીં. આમ ભણે ખાઈ ગયા નહીં ભણો કંજૂસ મારવાડી હારી હાથમાં દઈ દે ને થોડી આપણે તો અહીં આવશે લા અરે બેન આખો દી તમારા જ વગણા કર્યા આ તો રેવા દો. તો મિત્રો રાતના અત્યારે 3 વાગ્યા છે હવે ઘરે પહોંચ્યા છીએ કારણ કે બધી બહેનો જોડે રાખડી બંધાવવા જવાની હતી તમે આખો બ્લોગ પૂરો જોયો જ હશે તમને મિત્રો કેવો લાગ્યો અમારો આ વ્લોગ્સ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય ભવાની જય રાજપૂતાના